વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત માં પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય વિશે આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. ત્રિકોણમિતિ એ ગણિતની તમારા માટે તદ્દન નવી શાખા, બહુ જ અગત્યની શાખા. તમને એમ થશે કે આ ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થતો હશે? તો ખૂબ ઊંચા પર્વત, ખૂબ ઊંડી ખીણ, નદીના એક કાંઠે તમે ઉભા છો, નદી બે પાણીથી ભરપૂર વહી રહી છે, બીજા કાંઠે મંદિર છે, તો આ કાંઠેથી તમારે મંદિરની ઊંચાઈ માપવી. આવી અનેક પ્રક્રિયાઓમાં આ ત્રિકોણમિતિનો ઉપયોગ કરી સરળતાથી આપણે તે માપન કરી શકીએ છીએ. ત્રિકોણમિતિ, જેને અંગ્રેજીમાં ત્રિગોનોમેટ્રી કહીએ, જેમાં ટ્રાય એટલે 3 ગોણ એટલે બાજુ, મેટ્રોન એટલે માપ, 3 બાજુઓના માપને સાંકળતી ગણિતની આ શાખા, જેને આપણે ત્રિકોણમિતિ કહીએ છીએ. જે વિદ્યાર્થીઓને આગળ સાયન્સમાં એક ગ્રુપ સાથે અભ્યાસ કરવો છે, એના માટે આ પાયાનું પ્રકરણ છે. મહેનત કરો તો બહુ જ સરળ છે. તો શરૂ કરીએ છીએ. ત્રિકોણમિતિય ગુણોત્તરો, એને ટૂંકમાં ત્રિગુણોત્તરો કહો તો પણ ચાલે. જુઓ, મેં અહીંયા લખ્યું છે ત્રિ એટલે ત્રિકોણમિતિય, એમ સમજવાનું. હવે હંમેશા કાટકોણ ત્રિકોણ માટે તો અહીંયા મેં એક ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ, જેમાં ખૂણો બી કાટખૂણો લીધો. કોઈ એક લઘુકોણ તરીકે મેં ખૂણા સી ને પસંદ કર્યો, જેને મેં થીટા વડે દર્શાવ્યો. તો આ થીટા ખૂણાની આ સામેની બાજુ, સાબા એટલે સામેની બાજુ, થીટા ખૂણાની આ પાસેની બાજુ એટલે પાબા, અને એસી એ કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ છે. સામેની બાજુના માપને x, પાસેની બાજુના માપને y, કર્ણના માપને આપણે r વડે દર્શાવીએ તો કુલ 6 ત્રિગુણોત્તરો છે, ત્રિકોણમિતિય ગુણોત્તરો. પહેલું sin થીટા અથવા sin થીટા, જે બોલો તે. 3 અક્ષરનો જ બધે ઉપયોગ થયો છે, ફક્ત છેલ્લામાં 5 અક્ષરનો. sin, જેનું ફૂલ ફોર્મ છે SINE, જેની વ્યાખ્યા છે સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર એટલે ભાગ્યા કર્ણ. સામેની બાજુ એટલે AB ભાગ્યા કર્ણ એટલે AC. AB નું માપ x, કર્ણનું માપ r એટલે x ભાગ્યા r. બીજો ત્રિગુણોત્તર cos થીટા. cos નું ફૂલ ફોર્મ છે cosine, જેની વ્યાખ્યા પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ એટલે BC ભાગ્યા કર્ણ એટલે AC બરાબર BC નું માપ r ભાગ્યા AC નું માપ r. ત્રીજો ત્રિગુણોત્તર tan થીટા. tan એટલે ટેન્જેન્ટ, જે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ એટલે AB ભાગ્યા પાસેની બાજુ એટલે BC બરાબર AB એટલે H ભાગ્યા BC એટલે Y. cot થીટા. cot એટલે કોટેન્જેન્ટ બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ બરાબર BC ભાગ્યા AB બરાબર Y ભાગ્યા X. પાંચમું ત્રિગુણોત્તર sec થીટા. sec નું ફૂલ ફોર્મ secant, SECANT, જેની વ્યાખ્યા મુજબ કર્ણ અપોન પાબા બરાબર કર્ણ AC ભાગ્યા પાબા BC. AC એટલે R ભાગ્યા BC એટલે Y. અને છેલ્લું 5 અક્ષરની મદદથી ત્રિગુણોત્તર લીધો, બાકીના બધા 3 અક્ષરથી છે. cosec થીટા. cosec નું ફૂલ ફોર્મ છે cosecant. જો અહીંયા 3 અક્ષરોનો ઉપયોગ કરીએ તો COS 2 વખત થઈ જાય, એટલે 5 અક્ષર લીધા છે.
કર્ણ ભાગ્યા સામેની બાજુ બરાબર કર્ણ AC ભાગ્યા સામેની બાજુ AB બરાબર કર્ણ R ભાગ્યા AB એટલે X. આ 6 ત્રિગુણોત્તરો ઉપર આ આખી ત્રિકોણમિતિનો અભ્યાસ છે. બીજો મુદ્દો ત્રિકોણમિતીય ગુણોત્તરના સંબંધો. અહીંથી જ તમને કેટલાક સંબંધો જોવા મળશે જે મેં અહીંયા લખેલા છે. પહેલું, sin થીટા અને cosec થીટા એકબીજાના વ્યસ્ત છે. તમે જોઈ શકો છો અહીં sin થીટા એટલે x ભાગ્યા r અને cosec થીટા એટલે r ભાગ્યા x વ્યસ્ત છે. હવે જેમ વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તે પ્રમાણે વ્યસ્ત ગુણોત્તરોનો ગુણાકાર પણ 1 થાય. એટલે માટે sin થીટા ગુણ્યા cosec થીટા બરાબર 1. એની ઉપરથી બે આંતર સંબંધ sin થીટા બરાબર ગુણાકારમાંથી cosec થીટા ભાગાકારમાં એટલે 1 cosec થીટા. એ જ રીતે cosec થીટા બરાબર sin થીટા ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાવ તો 1 sin થીટા. બીજું, cos થીટા અને sec થીટા એકબીજાના વ્યસ્ત છે. જોઈ લો cos થીટા બરાબર y/r અને sec થીટા બરાબર r/y. માટે એનો ગુણાકાર 1 થાય એટલે cos થીટા sec થીટા બરાબર 1. તો એની ઉપરથી બે આંતર સંબંધ cos થીટા બરાબર 1 sec થીટા થાય અને sec થીટા બરાબર 1 cos થીટા થાય. ત્રીજું, tan થીટા અને cot થીટા એકબીજાના વ્યસ્ત છે જે અહીંયા છે જ. આ x/y અને આ y/x જે tan અને cot ના મૂલ્ય. તેથી તેનો ગુણાકાર tan થીટા cot થીટા બરાબર 1. એની ઉપરથી tan થીટા બરાબર 1 cot થીટા અને cot થીટા બરાબર 1 tan થીટા. પણ tan અને cot ના sin cos વચ્ચે શું સંબંધ? તો તમે જોઈ શકો છો કે x/r ભાગ્યા y/r કરો તો બંનેના છેદમાં r ઉડી જાય એટલે x/y મળે. એનો અર્થ કે sin ભાગ્યા cos થાય. તો બરાબર sin ભાગ્યા cos અને cot એટલે એ જ રીતે cos ભાગ્યા sin. આ એના સંબંધો છે. ત્યાર પછી ચોક્કસ માપના ખૂણાઓ માટે દરેક ત્રિગુણોત્તરની કિંમત શું થાય તે દર્શાવતું અહીંયા એક કોષ્ટક મેં લખેલું છે અને એને યાદ રાખવું બહુ જ સરળ છે. એ બધી ટેકનિક હું અહીંયા તમને બતાવીશ. સૌ પ્રથમ ખૂણાનું માપ આમ જવાનું 0°, 30°, 45°, 60° અને 90°. પહેલા બે વચ્ચે અને છેલ્લા બે વચ્ચે 30° નો ગાળો. વચ્ચેના બે ખૂણાઓ વચ્ચે 15 નો ગાળો છે. એ રીતે યાદ રાખવાનું. ત્રિગુણોત્તરો તો આ જ ક્રમમાં લીધેલા છે. જોઈ લો sin, cos, tan, cot, sec, cosec. તમારે પણ આ જ રીતે યાદ રાખવાનું. હવે આની સિવાયના ખૂણાનું માપ એ નથી શક્ય. એટલે એ ધ્યાન રાખજો. હવે આપણે ફક્ત sin માટેની 5 કિંમતો જે છે એ ખાલી ગોખવાની કે સમજીને યાદ રાખવાની. હું 3 વખત બોલીશ. 0, 1/2, 1/√2, √3/2 અને 1. 0, 1/2, 1/√2, √3/2 અને 1. 0, 1/2, 1/√2, √3/2 અને 1. હવે આ કિંમતો કેવી રીતે આવી તો જે વિદ્યાર્થીને રસ હોય એને પોતાના પુસ્તકને જોવાનું. એટલે એમાં તમને કઈ રીતે આ કિંમતો આવી છે એ આપેલું છે ને એ સમજી શકશો. હવે sin ની કિંમતો જે મેં કીધી એ અહીંયા લખી. 0, 1/2, 1/√2, √3/2
અને 1. હવે મારે cos ની કિંમત તો sin ની કિંમતોને પાછળથી આ ક્રમમાં લખવાની. 1 √3/2, 1/√2, 1/2 અને 0. cos ની તૈયાર થઈ ગઈ. ચલો tan, તો tan એટલે sin ભાગ્યા cos, તેનો આંતર સંબંધ જાણી રહ્યા છીએ. તો 0 ભાગ્યા 1 એટલે 0, 1/2 upon √3/2 એટલે 1/√3, 1/√2 upon 1/√2 એટલે 1, √3/2 upon 1/2 એટલે √3 અને 1/0 છેદમાં 0, જેની કિંમત હજી સુધી શોધાઈ નથી એટલે અવ્યાખ્યાયિત એટલે ડેશ. તો tan ની કિંમત આ રીતે. sin ઉપરથી cos કેવી રીતે શોધી એ જાણી લીધું. sin અને cos બંનેની કિંમત ઉપરથી tan કેવી રીતે શોધ્યું એ જાણી લીધું. હવે cot, તો tan ની કિંમતોને પાછળ નથી લખતા, તો કે ડેશ એટલે અવ્યાખ્યાયિત, √3, 1, 1/√3 અને 0. એટલે cot ની તૈયાર થઈ ગઈ. ચલો sec, તો આપણે અહીંયા જોયું કે cos અને sec એકબીજાના વ્યસ્ત છે. તો cos ની જે કિંમતો છે એની વ્યસ્ત કિંમત, 1 નો વ્યસ્ત 1, √3/2 નો વ્યસ્ત 2/√3, 1/√2 નો વ્યસ્ત √2, 1/2 નો વ્યસ્ત 2 અને 0 નો વ્યસ્ત અવ્યાખ્યાયિત એટલે ડેશ. આ રીતે sec ની કિંમત. હવે આપણે cosec શોધવી છે. તો sec ની કિંમતોને પાછળના ક્રમથી લખતા આવો, તો ડેશ 2, √2, 2/√3 અને 1. તો આ રીતે આપણે આ કોષ્ટક યાદ રાખવાનું છે અને આ કોષ્ટક યાદ રહેશે તો 1 અથવા 2 માર્ક્સનો તો કોઈ પ્રશ્ન તમને આખા પેપરમાં મળશે ને મળશે. ત્યાર પછીનો મુદ્દો કોટિકોણના ત્રિગુણોત્તરો. પહેલા તો કોટિકોણ કોને કહેવાય? તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય. એનો અર્થ કે બંને ખૂણાનું માપ 90 અંશ કરતા નાનું હોય તો જ બેનો સરવાળો 90 અંશ થાય. હવે એ મુજબ આપણે ત્રિગુણોત્તર બદલવા છે. તો ત્યારે તમારે શું? તો કે sin 90 - θ, એટલે θ ખૂણાનું માપ 90 કરતા નાનું છે. તો જ્યારે પણ sin 90 હોય એટલે આ ત્રિગુણોત્તર sin બદલાઈ જાય, cos થઈ જાય અને ખૂણો જે θ છે એ લાગુ પડી જાય. આ જ રીતે cos 90 - θ, cos 90 એટલે sin માં બદલાય, ખૂણો θ લાગુ પડે. tan 90 - θ, તો tan 90 એટલે ત્રિગુણોત્તર બદલાઈ જાય, cot બને અને ખૂણો θ લાગુ પડે. cot 90 - θ, તો cot 90 હોય એટલે તરત ત્રિગુણોત્તર tan માં બદલાઈ જાય અને θ ખૂણો લાગુ પડે. sec 90 - θ, તો sec 90 એટલે તરત ત્રિગુણોત્તર બદલાઈને cosec થઈ જાય, ખૂણો θ લાગે. cosec 90 - θ, તો cosec 90 એટલે તરત ત્રિગુણોત્તર બદલાય sec માં, θ ખૂણો લાગુ પડે. એટલે જ્યારે આ માપ સિવાયના ખૂણાઓના માપ હોય તેવા દાખલાઓમાં તમારે આ કોટિકોણના ત્રિગુણોત્તરોનો ઉપયોગ કરવાનો આવશે. એટલે કે sin cos માં, cos sin માં, tan cot માં, cot tan માં, sec cosec માં, cosec sec માં બદલાય. ત્યાર પછીનો મુદ્દો છે ત્રિકોણમિતીય નિત્ય સમૂહ. નિત્ય એટલે સદાય સાચા હોય તેને આપણે નિત્ય સમૂહ કહીએ. પહેલું છે sin square theta વત્તા cos square theta બરાબર 1. આ નિત્ય સમૂહ છે. તો એની ઉપરથી બે પેટા સૂત્ર બનાવી શકીએ. પ્લસ cos square theta પેલ બાદ જાય એટલે માઈનસ, એટલે sin square theta બરાબર 1 - cos square theta.
જો sin સ્ક્વેર થીટા બેલ બાદ જાય તો માઇનસ થાય, તો cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટા. એ જ રીતે બીજું નિત્યસમ sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. તો એની પરથી પેટા સૂત્રો sec સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાજુ આયા એટલે પ્લસ tan સ્ક્વેર થીટા. હવે મારે tan સ્ક્વેર થીટા નું સૂત્ર બનાવવું છે, તો પ્લસ 1 આ બાજુ આવે એટલે માઇનસ, એટલે sec સ્ક્વેર થીટા માઇનસ 1. આ જ રીતે ત્રીજું નિત્યસમ cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1. તો એની પરથી પેટા સૂત્ર cosec સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cot સ્ક્વેર થીટા અને cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા માઇનસ 1 આની જેમ જ. હવે આ બે નિત્યસમમાં એવું બને કે tan સ્ક્વેર થીટા માઇનસ sec સ્ક્વેર થીટા હોય, તો તેની જગ્યાએ તમે માઇનસ 1 લો, ચિહ્ન બદલાઈ નાખો બધાના. એ જ રીતે cot સ્ક્વેર થીટા માઇનસ cosec સ્ક્વેર થીટા તો બરાબર માઇનસ 1 થાય. એટલે આ ફેરફાર તમને સમજ પડવી જોઈએ. તો આટલી થિયરી જેની પાસે તૈયાર હોય એને આ પ્રકરણના દાખલા ગણવામાં ક્યાંય મુશ્કેલી નહીં પડે. થોડીક વધારે મહેનત ફક્ત સાબિત કરવાના સ્વાધ્યાય 8.4 માં આપેલા દાખલામાં તમારે વધારે મહેનત કરવી પડે. બાકી સ્વાધ્યાય 8.1, 8.2 અને 8.3 માં બહુ સરળ છે, કોઈને ક્યાંય તકલીફ પડે એમ નથી. શરૂ કરીએ સ્વાધ્યાય 8.1. મેં એક દાખલો આખા સ્વાધ્યાયમાંથી એવો પસંદ કર્યો છે કે તમે બાકીના બધા દાખલા બહુ સારી રીતે ગણી શકો. આ એક દાખલામાં શક્ય એટલી બધી રીત સ્વાધ્યાય 8.1 ની આવી જાય છે. તો એક દાખલાને બરાબર સમજીએ. જો 3 cot a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 માઇનસ tan સ્ક્વેર a અપોન 1 પ્લસ tan સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a છે કે નહીં. તો તમને અહીંયા જે આપેલું છે તે 3 cot a બરાબર 4. 3 ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે cot a બરાબર 4/3. હવે તમને આ 6 ત્રિગુણોત્તરોમાંથી આ એક ગુણોત્તરની કિંમત આપેલી છે, તો પહેલું કામ તમારે બાકીના બધા એટલે 5 ગુણોત્તરોની કિંમત શોધવી પડે. હવે કોઈક દાખલામાં તમને કોઈક બે આ ને આ કીધું હોય તો એ શોધવાની, તો બધા નહીં શોધવાના. એકલા આની કિંમત શોધવાની તો એકલા એની જ શોધવાની, અને બધા કીધી હોય તો બધા જ. તો હવે કોઈ એક ત્રિગુણોત્તરની કિંમત આપી હોય અને એની ઉપરથી બાકીના બધા ત્રિગુણોત્તરોની કિંમત શોધવી હોય તો આ સૂત્રનો ઉપયોગ થશે. પણ એ પહેલા આપણે એક કાટકોણ ત્રિકોણ લેવો પડે. અહીં ખૂણો A છે તો અહીંયા મેં ખૂણા A ને લઘુકોણ લીધો, B કાટકોણ લીધો અને C લઘુકોણ લીધો. એવો ત્રિકોણ મેં ABC લીધો. હવે cot એટલે પાબા ભાગ્યા સાબા. અહીં એ ખૂણો છે તો એ ખૂણાની પાસેની બાજુ એટલે AB, સામેની બાજુ એટલે BC. તો AB ભાગ્યા BC cot A બરાબર લખી શકાય, બરાબર 4/3. તો તમને એક ગુણોત્તર મળ્યો જેની કિંમત k ધારી લો. k ગ્રેટર ધેન 0 એટલે ધન વાસ્તવિક સંખ્યા છે. તો એની ઉપરથી AB બરાબર 4k અને BC બરાબર 3k થાય. હવે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો એટલે પાયથાગોરસ સૂત્રનો ઉપયોગ કરી તેની બાકી રહેલી ત્રીજી બાજુ AB અને BC ના માપ છે, એટલે બાકી રહેલી બાજુ AC જે કર્ણ છે એનું માપ શોધવાનું. તો અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, માટે AC સ્ક્વેર બરાબર પાયથાગોરસ મુજબ AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. AB બરાબર 4k
એટલે ab સ્ક્વેર બરાબર 16k સ્ક્વેર વત્તા bc બરાબર 3k તો bc સ્ક્વેર બરાબર 9k સ્ક્વેર 16k સ્ક્વેર વત્તા 9k સ્ક્વેર એટલે 25k સ્ક્વેર બે બાજુ વર્ગ દૂર કરતા ac બરાબર 5k તો હવે તમારી પાસે ત્રિકોણ abc માં ત્રણ બાજુઓના માપ આ પ્રમાણે તૈયાર છે તો આ ત્રિગુણોત્તરોનો ઉપયોગ બાકીના ત્રિગુણોત્તરોની કિંમત શોધવા કરીએ sin a એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એ ખૂણાની સામેની બાજુ એટલે BC ભાગ્યા કર્ણ AC BC ભાગ્યા AC BC નું માપ 3k ભાગ્યા AC નું માપ 5k k ઉપર નીચે ઉડી ગયા એટલે 3 પંચમાંશ ચલો cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો એ ખૂણાની પાસેની બાજુ એટલે AB ભાગ્યા કર્ણ એટલે AC AB ભાગ્યા AC AB બરાબર 4k AC બરાબર 5k એટલે 4k ભાગ્યા 5k k ઉપર નીચે દૂર થઈ ગયા એટલે 4 પંચમાંશ ચલો tan a તો tan a બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એ ખૂણાની સામેની બાજુ એટલે BC ભાગ્યા પાસેની બાજુ એટલે AB BC ભાગ્યા AB BC બરાબર 3k ભાગ્યા AB બરાબર 4k ઉપર નીચે k દૂર થયા એટલે 3 ભાગ્યા 4 હવે તમારી પાસે sin a ની કિંમત તૈયાર છે sin અને cosec એકબીજાના વ્યસ્ત એટલે sin a ની કિંમતનો વ્યસ્ત cosec a બરાબર AC ભાગ્યા BC બરાબર 5 ભાગ્યા 3 એ જ રીતે cos અને sec એકબીજાના વ્યસ્ત તો AC ભાગ્યા AB sec a બરાબર AC ભાગ્યા AB અહીં 4 પંચમાંશ તો અહીં 5 તો આ રીતે તમે બાકીના બધા ત્રિગુણોત્તરોની કિંમત શોધી શકો હવે આપણે જે ત્રિગુણોત્તરોની કિંમત શોધી એટલે આપણી પાસે હવે 6 એ 6 ત્રિગુણોત્તરોની કિંમત તૈયાર છે હવે આ દાખલામાં એક પરિણામ સાચું છે કે નહીં તે ચકાસવાનું છે તો એના માટે એ પરિણામની ડાબી બાજુ એટલે 1 - tan square a upon 1 plus tan square a એમાં tan a ની કિંમતનો ઉપયોગ કરીએ 1 minus tan a બરાબર આપણે 3/4 જોયું હતું તો એનો વર્ગ tan square a બરાબર 9 ભાગ્યા 16 એટલે 1 - 9 ભાગ્યા 16 છેદમાં 1 વત્તા 9 ભાગ્યા 16 હવે ઉપર 16 લસા લઈએ નીચે પણ 16 લસા લઈએ એટલે 16 ઉડી જશે 16 લસા લીધા એટલે 16 - 9 ભાગ્યા 16 વત્તા 9 એટલે 7 ભાગ્યા 25 એટલે ડાબી બાજુનું સાદુરૂપ આપણને 7 ભાગ્યા 25 મળ્યા હવે જમણી બાજુ તો જમણી બાજુનું પરિણામ હતું cos square a minus sin square a cos a ની કિંમત આપણે 4 પંચમાંશ મેળવી હતી તો એનો વર્ગ 16 ભાગ્યા 25 માઇનસ sin square a ની કિંમત આપણે 3 પંચમાંશ મેળવી હતી તો એનો વર્ગ 9 ભાગ્યા 25 અહીંયા પણ 25 લસા લો એટલે 16 - 9 એટલે 7 ભાગ્યા 25 તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની કિંમત સરખી મળે છે એટલે ડાબા બરાબર જવાબ સ્વાધ્યાય 8.1 નો આ એક દાખલો કે જે બાકીના બધા દાખલા આપણે ગણી શકીએ તેવો છે ચલો સ્વાધ્યાય 8.2 માં આપણે જે કોષ્ટક કિંમતો વાળું સમજ્યા એની પર આધારિત આ સ્વાધ્યાય કે જેમાં ત્રિગુણોત્તર સાથે 0 અથવા 30 અથવા 45 અથવા 60 અથવા 90 નો જ ખૂણો હોય તે સિવાય કોઈ ખૂણો ન હોય જોઈ લો સ્વાધ્યાય 8.2 માં પહેલાનો પાંચમો કિંમત શોધો એક દાખલો જેવો પસંદ કર્યો છે કે જેમ સમજી લો એટલે બાકીના તમને સરળ જ લાગે
પાંચમા દાખલાની રકમ છે 5 cos સ્ક્વેર 60 વત્તા 4 sec સ્ક્વેર 30 માઇનસ tan સ્ક્વેર 45 ભાગ્યા sin સ્ક્વેર 30 વત્તા cos સ્ક્વેર 30. હવે આમાં એક કોષ્ટક પરથી સાચી કિંમતો આપણે લખીશું. જો કોષ્ટક નહીં આવડે મોઢે તો કિંમતો પણ સાચી નહીં લખાય, તો અહીંથી જ દાખલો ખોટો પડશે. 5 cos 60 એટલે 1/2 એનો વર્ગ એટલે વર્ગ વત્તા 4 sec 30 એટલે 2 ભાગ્યા વર્ગમૂળ 3 એનો વર્ગ એટલે વર્ગ ઓછા tan 45 એટલે 1 એનો વર્ગ એટલે વર્ગ છેદમાં sin 30 એટલે 1/2 નો વર્ગ એટલે વર્ગ વત્તા cos 30 એટલે વર્ગમૂળ 3 ભાગ્યા 2 એનો વર્ગ એટલે વર્ગ. ફક્ત મેં કોષ્ટકમાંથી કિંમત જ મૂકી. હવે સાદુરૂપ આપવાનું. તો 1/2 નો વર્ગ 1/4 ગુણ્યા 5 એટલે 5/4. 2 ભાગ્યા વર્ગમૂળ 3 નો વર્ગ 4 ભાગ્યા 3 ગુણ્યા 4 એટલે 16 ભાગ્યા 3 માઇનસ 1 નો વર્ગ 1 છેદમાં 1 ભાગ્યા 2 નો વર્ગ 1 ભાગ્યા 4 વત્તા વર્ગમૂળ 3 ભાગ્યા 2 નો વર્ગ એટલે 3 ભાગ્યા 4 બરાબર અંશમાં 4 અને 3 નો લસા 12. આની સાથે 3 એટલે 3 પંચા 15 વત્તા આની સાથે 4 એટલે 16 ગુણ્યા 4 64 ઓછા 4 ગુણ્યા 3 12 એકા 12 છેદમાં 4 લસા બંનેના છેદમાં છે એટલે કશું ન ગુણાય એટલે 1 વત્તા 3. 1 વત્તા 3 એટલે 4 ભાગ્યા 4 એટલે 1 થાય એટલે છેદ 1 થઈ ગયો, જે હવે આપણે લખીશું નહીં. અંશમાં 15 વત્તા 64 ઓછા 12 કરો એટલે 67 થાય ભાગ્યા 12 એટલે આ દાખલાની કિંમત 67 ભાગ્યા 12 મળે. સ્વાધ્યાય 8.3 આ એક જ દાખલો એવો છે કે જે હવે તમને આખું સ્વાધ્યાય 8.2 આવડે. હવે સ્વાધ્યાય 8.3 જેમાં કોટી કોણના ત્રિગુણોત્તરો sin cos માં ફરે cos sin માં tan cot માં cot tan માં sec cosec માં cosec sec માં ફરે તેમાં એ અહીંયા જેમાં ખૂણાઓ મોટા ભાગના 0 ન હોય 30 ન હોય 45 ન હોય 60 ના હોય ને 90 ના હોય એવા દાખલા. તો 8.3 દાખલા નંબર 1 માં બે દાખલા કિંમત શોધવાના લીધા, બીજો અને ચોથો. tan 26 ભાગ્યા cot 64 ચોથો cosec 31 માઈનસ sec 59. ચલો બીજો tan 26 ભાગ્યા cot 64 ભાગાકારની ક્રિયા હોય કે ગુણાકારની ક્રિયા હોય તો ફક્ત એક ત્રિગુણોત્તરને બદલવાનું, પછી એ ઉપરનું બદલો તો નીચેનું એમનું એમ રાખવાનું, નીચેનું બદલો તો ઉપરનું એમનું એમ રાખવાનું. એ જ રીતે બે પદોનો સરવાળો કે બાદબાકી જેવું પરિણામ હોય તો એમાં પણ બેમાંથી કોઈ એક ત્રિગુણોત્તરને બદલવાનું. આગળનું બદલો તો પાછળનું એમનું એમ રાખવાનું, આગળનું એમનું એમ રાખો તો પાછળનું બદલવાનું. જોઈ લો અહીંયા બીજો દાખલો tan 26 ભાગ્યા cot 64. હવે હું છેદ એમનો એમ રાખું છું cot 64. મારે અંશ બદલવો છે એટલે કે tan ને બદલવો હોય તો કોટી કોણના ત્રિગુણોત્તર મુજબ તે cot માં જ બદલાય. પણ એ ક્યારે બદલાય? tan 90 હોય ત્યારે. તો આ જે 26 અંશનો ખૂણો છે એ 90 માંથી કેટલા બાદ કરીએ તો મળે? તો કે 90 માંથી 64 બાદ કરો તો 26 મળે. એટલે 26 ની જગ્યાએ 90 ઓછા 64 લખ્યા. કેમ? તો કે 90 આવે તો જ આ tan બદલાય. તો હવે આપણે બદલીએ. tan 90 એટલે cot, પાછળનો ખૂણો લાગુ પડે 64, છેદ તો cot 64 છે.
અંશ અને છેદ સરખા ઉડી જાય એટલે એનો જવાબ 1 આવે. ચલો ચોથો દાખલો કોશેક 31 માઇનસ સેક 59. તો સરવાળા અથવા બાદબાકીમાં મેં તમને કીધું આગળનું એમનું એમ રાખો તો પાછળનું બદલો, આગળનું બદલો તો પાછળનું એમનું એમ રાખો. અહીં હું આગળનું બદલું છું તો બદલવા માટે મારે 90 જોઈએ. 90 માંથી કેટલા બાદ કરું તો 31 આવે તો કે 59. એટલે મેં 31 ની જગ્યાએ 90 ઓછા 59 લખ્યા. એટલે કોસેક 90 ઓછા 59 માઇનસ પાછળનું એમનું એમ સેક 59. હવે કોસેક 90 એટલે બદલાઈ જાય સેક 59 કારણ કે કોસેક સેકમાં બદલાય માઇનસ સેક 59 બંને સમાન છે તો બાદબાકી 0 થાય. ત્યાર પછી સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 3. જો 2a લઘુકોણનું માપ હોય તથા tan 2a બરાબર cot a minus 18 અંશ હોય તો એની કિંમત શોધો. તો અહીંયા આપેલું છે tan 2a બરાબર cot a minus 18. હવે બે બાજુ ત્રિગુણોત્તર સરખા બનાવવા પડે તો એના માટે tan ને cot માં બદલો અથવા cot ને tan માં, બેયને નહીં બદલવાના નહીંતર સરખા ના થાય. અને જ્યારે ત્રિગુણોત્તર બે બાજુ સરખા થાય તો એના ખૂણા પણ સરખા હોય એવું કહેવાય. તો હું અહીંયા ડાબી બાજુ tan ને cot માં બદલું તો tan એટલે cot 90 હોય ત્યારે tan લખાય. તો cot 90 અંશ ખૂણો પાછળનો લાગુ પડે અહીં 2a છે એટલે અહીંયા 2a એટલે tan 2a બરાબર હું cot 90 minus 2a લખી શકું બરાબર જમણી બાજુ એમની એમ cot a minus 18. હવે બે બાજુ ત્રિગુણોત્તર cot cot સરખા થયા તો બરાબરનો સંબંધ હોવાથી એના ખૂણા પણ સરખા થાય એટલે 90 minus 2a બરાબર a minus 18. હવે a વાળા પદોને એક બાજુ પછી સજાતીય પદોનો સરવાળો બાદબાકી કરો, a વગરના પદોને બીજી બાજુ પછી તેનો સરવાળો બાદબાકી કરો તો અહીંયા 3a બરાબર 108 અંશ મળે. બંને બાજુ 3 વડે ભાગો એટલે a બરાબર 36 અંશ મળે. તો a ની કિંમત શોધવાનું કીધું તો a બરાબર 36 અંશ થયા. તો આ બે દાખલાની રીતને બરાબર સમજી લો તો હવે સ્વાધ્યાય 8.3 માં તમને બીજા દાખલા ગણવામાં ક્યાંય તકલીફ ન પડે. હવે આવે છે સ્વાધ્યાય 8.4. એના દાખલાઓ ગણવા એમાં છેલ્લો દાખલો જે છે જેમાં 10 પેટા દાખલા છે સાબિત કરવાના, એમાં તો તમે તમારી સૂઝ પ્રમાણે તમારે ગણવા પડે. એટલે એ તો જેમ જેમ તમે આવા પ્રકારના સાબિત કરવાના દાખલાનો મહાવરો વધુ પ્રમાણમાં કરો એમ એમ તમને સૂઝ પડતી જશે. અહીં મેં બે દાખલા લીધા છે. 8.4 નો પાંચમા દાખલાનો નિત્યસમ, ત્રીજું નિત્યસમ આપણી જોડે હતું તેની પરથી cosec square a બરાબર 1 plus cot square a નો ઉપયોગ કરી cos a minus sin a વત્તા 1 ભાગ્યા cos a વત્તા sin a minus 1 બરાબર cosec a વત્તા cot a સાબિત કરો. હવે ખરેખર આ દાખલો બીજી રીતે પણ થાય. સાબિત કરવાના દાખલા કોઈ એક રીતે જ થાય એવું નહીં, ઘણી બધી રીતો એથી થાય. અહીંયા તમને કહી દીધું છે કે આ નિત્યસમનો ઉપયોગ કરીને જ સાબિત, તો એના માટે ચોક્કસ એક જ રીત. તો શરૂ કરીએ. ડાબી બાજુ cos a minus sin a વત્તા 1 ભાગ્યા cos a વત્તા sin a ઓછા 1 આ રહ્યું તે. આના દરેક પદને sin a વડે ભાગીએ તો cos a ભાગ્યા sin a બરાબર આંતર સંબંધ મુજબ cot a માઇનસ
sin a ભાગ્યા sin a એટલે 1 વત્તા 1 ભાગ્યા sin a એટલે આંતર સંબંધ મુજબ cosec a. એ જ રીતે નીચે cot a વત્તા 1 ઓછા cosec a. આ શું જ કે sin a વડે જ કેમ ભાગ્યા? તો આપેલા ત્રિગુણોત્તરોને cosec અને cot માં ફેરવવા શું કરવું જોઈએ એ વિચારવું પડે. એ વિચારો એટલે તમને રસ્તો મળે કે sin a વડે ભાગો તો આપણને કોઈ પદ cot અને કોઈ પદ cosec માં મળશે. ચલો હવે આ પરિણામના અંશ અને છેદને જે જમણી બાજુ સાબિત કરવી છે તેના જ વડે ગુણ્યા અને ભાગ્યા. હવે અંશમાં ગુણો ને છેદમાં ગુણો એટલે મૂળ પરિણામ આમાં કોઈ ફેર ના પડે. એટલે cot a આનું આ જ cot a -1 plus cosec a છેદમાં cot a +1 minus cosec a. અંશમાં cot a plus cosec a ગુણ્યા છેદમાં પણ cot a plus cosec a. હવે આ જે અંશ છે એ એમનો એમ જ રાખ્યો. જ્યારે છેદમાં જે બે કૌંસ છે એનું મેં વિસ્તરણ કર્યું એટલે કે ગુણાકાર કર્યો અને સજાતીય પદોનો સરવાળો બાદબાકી કર્યો તો મને અંતે કયા કયા પદો મળ્યા? તો cot square a minus cosec square a વત્તા cot a વત્તા cosec a. બાકીના ઉડી ગયા. હવે અંશ એમનો એમ છેદમાં જુઓ. ત્રીજું નિત્યસમ તમારી પાસે છે cosec square a minus cot square a બરાબર 1. પણ જો એના ચિહ્નો બદલાઈ જાય cot square a minus cosec square a હોય તો -1 થાય. તો અહીંયા જુઓ cot square a minus cosec square a છે તો એની કિંમત -1 વત્તા cot a વત્તા cosec a. તમે જોઈ શકો છો આ કૌંસના ત્રણ પદો પ્લસ cot a આ રહ્યું -1 આ રહ્યું પ્લસ cosec a આ સરખું છે. તો અંશ અને છેદમાંથી તે ઉડી જાય એટલે આ વધે એટલે cot a વત્તા cosec a cot a વત્તા cosec a તમારી જમણી બાજુ છે. તો આ રીતે સાબિત કરી શકાય. હજી એક દાખલો સ્વાધ્યાય 8.4 નો 9મો. સાબિત કરો કે પહેલા કૌંસમાં cosec a minus sin a ગુણ્યા બીજા કૌંસમાં sec a minus cos a બરાબર 1/tan a plus cot a સાબિત કરવાનું છે. હવે ઘણા દાખલાઓમાં ડાબી બાજુ ઉપરથી સીધું જ જમણી બાજુ ઉપર જઈ શકાતું હોય. કેટલાક દાખલા એવા હોય કે જેમાં ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ ઉપર સીધું ન જઈ શકાતું હોય અથવા જઈ શકાતું હોય તો એ બહુ લાંબી રીત અથવા અઘરી રીત બને. તો એ વખતે તમારે બે બાજુનું અલગ અલગ સાદું રૂપ આપવાનું. આ દાખલામાં એ રીત વાપરી છે કે ડાબી બાજુ એટલે પહેલા કૌંસમાં cosec a minus sin a ગુણ્યા બીજા કૌંસમાં sec a minus cos a. આ પરિણામને હું ત્રિગુણોત્તરોના આંતર સંબંધ પ્રમાણે ફેરવું તો cosec a બરાબર 1/sin a minus sin a એમનું એમ. sec a બરાબર 1/cos a minus cos a એમનું એમ. હવે અહીંયા હું sin a લસા લઈશ, અહીંયા હું cos a લસા લઈશ. sin a લસા લઈશ એટલે એ આની જોડે ગુણાય એટલે 1 minus sin square a ભાગ્યા sin a. એ જ રીતે અહીંયા cos a લસા લો તો 1 minus cos a ગુણ્યા cos a એટલે cos square a upon cos a. અંશ અને છેદમાં એક એક ઘાત દૂર થાય. અરે સોરી, હજી આંતર સંબંધ નિત્યસમ ઉપરથી 1 minus sin square a પહેલા નિત્યસમ મુજબ એની કિંમત cos square a ભાગ્યા sin a. એ જ રીતે 1 minus cos square a ની કિંમત પહેલા નિત્યસમ મુજબ sin square a ભાગ્યા cos a.
cos ની એક ઘાત, sin ની એક ઘાત ઉડી જાય એટલે અંશમાં sin a into cos a મળે. તો ડાબી બાજુનું સાદુરૂપ આપણને આ મળ્યું. હવે આપણે જમણી બાજુ લઈએ 1/tan a plus cot a. તો અહીંયા પણ tan અને cot ને sin cos માં ફેરવીએ તો અંશમાં 1 છેદમાં tan a એટલે sin a ભાગ્યા cos a વત્તા cot a એટલે cos a ભાગ્યા sin a. નીચે અપૂર્ણાંકો સરવાળાની ક્રિયા એટલે લસા લઈને સાદુરૂપ આપીએ તો અંશમાં 1 છેદમાં અહીં લસા થશે sin a ગુણ્યા cos a. આની સાથે sin, આની સાથે cos a ગુણાય એટલે sin square a વત્તા cos square a થાય. પહેલા નિત્યસમ મુજબ sin square a વત્તા cos square a બરાબર 1, તો એની જગ્યાએ મેં 1 લખ્યું છેદમાં sin a into cos. છેદનો છેદ જુઓ આમાં આ છેદ છે આખો અને એનો છેદ આ છે. છેદનો છેદ અંશમાં જાય 1 સાથે ગુણાય એટલે sin a into cos a. તો અહીંયા તમે જોઈ શકો છો ડાબી બાજુ અને જમણી બાજુનું પરિણામ સરખું મળ્યું માટે ડાબા બરાબર જબા. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણને રસ લઈને જો પહેલા થિયરી બરાબર તૈયાર કરશો, એને યાદ રાખવી પડશે, તો સ્વાધ્યાયના દાખલા કે ઉદાહરણના દાખલા ગણવામાં તમને કદાચ શરૂઆતમાં તકલીફ પડશે પણ પછી તમને બહુ સરળ લાગશે. એટલે મહાવરો કરી લેજો. તો આ સાથે આપણું આ પ્રકરણ પૂરું થાય છે અને તમારે ગણિતના ચોપડામાં આ પ્રકરણ જેમાં મેં શરૂઆતમાં બધી થિયરી લખી તે થિયરી, દરેક ઉદાહરણો, દરેક સ્વાધ્યાયના દરેક દાખલા સારી રીતે ગણી નાખવાના અને તૈયાર પણ કરવાના.